નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન. નમસ્તે બહેનો, નમસ્તે જિજ્ઞાબેન. ધારાબેન, હવે આપણા માટેનો ખાસ દિવસ આવી રહ્યો છે. અને આપણા સ્વમાનનો, આપણા અધિકારનો અને આપણા હકનો કહીએ ને તોય ખોટું નહીં, એ દિવસ આવી રહ્યો છે. હા ધારાબેન, આપણા અસ્તિત્વનો. અને એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. એટલે જ ધારાબેન, બહેનોને કહેવાનું મન થઈ જાય કે ઘરનું નાનું આંગણું છે નારી, તહેવારોની રોનક છે નારી, આત્માનો ઉજાસ છે નારી, પડકારો માટે લલકાર છે નારી, દરેક સવાલનો જવાબ છે નારી, દરેક દિલનો રણકાર છે નારી, દરેક દિલનો ધબકાર છે નારી, વિખરાયેલી દુનિયાનો નિખાર છે નારી, બેરંગી દુનિયામાં રંગ ભરનાર છે નારી, એક છોડ પર ફૂલો ખીલવનાર છે નારી. અને આ નારી વગર તો બધું જ અધૂરું. અને બહેનો, એટલે જ આપણે ગર્વથી કહી શકીએ, હું એક સ્ત્રી છું. પાછળ પડવાની કોશિશ ન કરશો, એવું ન કહેશો કે કંઈ નથી આવડતું, હું તો એકદમ સક્ષમ છું. બહેનો, આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે ઇતિહાસની નારીઓ છે, એમણે કેટલા બધા બલિદાનો આપ્યા છે. મહાપુરુષને જન્મ આપનાર પણ એક સ્ત્રી જ છે ને. અને એમાં ભગવાન વિષ્ણુના અવતારને પણ કેમ ભૂલાય? ભગવાન શ્રી રામ હોય કે ભગવાન શ્રી કૃષ્ણ હોય, એને જન્મ આપનારી પણ એક સ્ત્રી. આવી મહાન વિભૂતિઓને ભારત ભૂમિ પર અસ્તિત્વમાં લાવનારી અને ભારતના ઇતિહાસને, ભારતની સંસ્કૃતિને સમગ્ર વિશ્વમાં ઉજાગર કરનારી હોય ને તો આ એક સ્ત્રી જ. એટલે જ કહેવાનું મન થઈ જાય કે નારીને, સ્ત્રીને નિમ્ન કે ઉતરતી કક્ષાની નથી માનવાની, તેનું માન અને સન્માન જાળવવાનું છે. એટલે જ સ્ત્રીને કુદરતે માં બનવાની અમૂલ્ય ભેટ આપી છે. સ્ત્રીનું માન જાળવવું, સન્માન જાળવવું એ આપણી ફરજ છે. બહેનો, આપણે જ ક્યાંક એવું નથી લાગતું કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બનતી હોય, સ્ત્રી જ એક સ્ત્રીને ન સમજી શકતી હોય? તો આપણે આપણા અસ્તિત્વને જાળવવાનું છે, આપણા અસ્તિત્વની પહેચાન કરવાની છે, ઓળખાણ કરવાની છે. તો આપણે જ જો એક સ્ત્રીને સમજી શકીશું ને તો આ દુનિયા પર સ્વર્ગ ઉતરી આવશે. કારણ કે આપણી સાથે જ સ્ત્રીના પાત્રો અનેક રૂપમાં આવે છે. પછી એ આપણી દીકરી હોય, આપણા સાસુ હોય, આપણા મમ્મી હોય, આપણી બેન હોય કે આપણા ભાભી હોય, આપણે આ અલગ અલગ સંબંધ સાથે, દરેક સ્ત્રી સાથે એક તંદુરસ્ત સંબંધ સાચવવાનો છે અને જાળવવાનો છે. हर सवेरा यहाँ तू है सब वहाँ. બહેનો, હજારો માઇલની યાત્રા જેમ એક નાનકડા પગલાંથી શરૂ થાય છે ને, એમ દીકરીથી પત્ની સુધીની આપણી સફર છે ને એ પણ ખાટા મીઠા અનુભવોના પડાવથી શરૂ થઈ મધ્યાહન અને અંત સુધી પહોંચે છે. અને મહિલાઓ ક્યારેક સ્વનિર્ભર બનવાનો વિચાર પણ કરે છે ને તો પોતાની શક્તિ, બુદ્ધિ અને પ્રતિબદ્ધતાના જોડે આખી દુનિયાને તે મુઠ્ઠીમાં કરી શકવાની તાકાત પણ ધરાવે છે. પણ બહેનો, ઘણીવાર એવું સમાજમાં જોવા મળે છે કે પારિવારિક પરંપરાઓ કે સામાજિક પરિસ્થિતિઓ એ સ્ત્રીની સ્વતંત્રતા કંઈક અંશે છીનવી લે છે. કેમ કે બહેનો, બાળપણમાં આપણા પિતા, યુવાવસ્થામાં આપણા બેટર હાફ એટલે કે આપણા પતિ અને પ્રૌઢાવસ્થામાં આપણા પુત્ર, એનું રક્ષણ એટલું બધું આવી જાય છે ને કે એને જ આપણે આપણું જીવન સુરક્ષા કવચ માની લઈએ છીએ. અને એની બહાર પણ કોઈ દુનિયા છે, એની બહાર પણ મોટું આકાશ આવેલું છે કે જેમાં આપણે આપણી પાંખોથી સ્વતંત્રતાથી ઉડી શકીએ છીએ. પણ એ બાજુ જોવાનું આપણે ધારી નથી શકતા અને સાહસ પણ નથી કરી શકતા. આપણામાં જે પ્રતિભા છે ને એ આ કવચની પાછળ ક્યાંક લુપ્ત થતી જોવા મળે છે. એટલે ધારાબેન, આપણું કહેવાનું એમ જ છે ને કે સ્ત્રીમાં અખૂટ શક્તિ છે. સ્ત્રી છે ને એ શક્તિનો સ્ત્રોત છે. તો આજે આપણે બહેનો માટે એવો જ એક સરસ મજાનો વાર્તાલાપ લઈને આવ્યા છીએ. શક્તિનો સ્ત્રોત સ્ત્રી. અને વાર્તાલાપ આપી રહ્યા છે ગીતા શાહ. નમસ્તે બહેનો. તમને થશે કે હું મહિલા દિન નિમિત્તે મહિલાના ગુણગાન ગાઈશ કે નારી સશક્તિકરણની વાતો કરીશ, નારીનો મહિમા ગાઈશ. પરંતુ ના, સશક્તિકરણ તો કોઈકે કરવું પડે. હું આજે તમને નારીની ભીતર રહેલા શક્તિના સ્ત્રોતનો પરિચય વિગતે કરાવીશ. ત્યારે આપ પણ મારી વાત સાથે ચોક્કસ બેશક સહમત થશો જ. તો ચાલો આજે આપણે શક્તિનો સ્ત્રોત નારીનો પરિચય મેળવીએ. જેમ ગરમી અને પ્રકાશનો સ્ત્રોત સૂર્ય છે, પાણીનો સ્ત્રોત વરસાદ, નદી, કૂવા
અને તળાવ છે. ઠંડકનો સ્ત્રોત ચંદ્ર છે. વાત્સલ્યનો સ્ત્રોત માતા છે. શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થાનો સ્ત્રોત ભગવાન છે. તેમ શક્તિનો સ્ત્રોત એ એક નારી, મહિલા કે સ્ત્રી છે. 1.5 અક્ષરનો શબ્દ સ્ત્રી એટલે દુનિયાનો નાથ પણ જેને પૂજે એ મહાશક્તિનો સ્ત્રોત. સમગ્ર વિશ્વમાં નારી કયા નામે ઓળખાય છે એ મને ખબર નથી, પણ મારા દેશ ભારતમાં તો નારીને મા કહે છે. ભારતની નારી એટલે શક્તિનો સ્ત્રોત. આવા અખૂટ એવા શક્તિના સ્ત્રોતને લોકો એમ કહે છે કે નારીનું કોઈ ઘર નથી. ત્યારે કહેવાનું મન થાય કે સ્ત્રીનું કોઈ ઘર નથી હોતું, પણ હકીકત તો એ છે કે સ્ત્રી વિનાનું કોઈ ઘર નથી હોતું. સ્ત્રી પાસે એવી શક્તિ છે જેમાં પોતે ભલેને દુઃખી થઈ જાય અથવા હારી જાય, પરંતુ ઘરનાને દુઃખી કરી શકતી નથી. છતાં પણ અમુક લોકો તેને રમકડું સમજે. સ્ત્રી કદી રમકડું નથી હોતી. એ તો ભગવાન પછીની પૂજનીય વ્યક્તિ છે, જે મોતના ખોળામાં સૂઈને નવી જિંદગીને જન્મ આપે. સૂર્યની આભા અને જલબિંદુના સંયોગથી રચાતું અને 7 રંગોથી મનોહર દ્રશ્ય સર્જતું ઇન્દ્રધનુષ આપણે જોયું છે, જે વાસ્તવમાં એક જ સમૂલ શક્તિમાંથી ઉભરે છે. સ્ત્રી શક્તિનું કિરણ જ્યારે સંસાર રૂપી જલબિંદુમાંથી વિભાજિત થાય છે, ત્યારે નારી શક્તિના રંગ અને સ્વરૂપોથી દરેક માનવ જીવન તેજોમય, ઉર્જામય, વેગમય અને શૌર્યમય બની જાય છે. નારી એ શક્તિનો સ્ત્રોત છે. તેથી જ સંસ્કૃતમાં કહેવાયું છે કે કાર્યેષુ દાસી કરણેષુ મંત્રી ભોજયેષુ માતા શયનેષુ રંભા ધર્માનુકૂલા સમયા ધરિત્રી ભાર્યા ચ ષાઢ ગુણ્યવતીહ દુર્લભા. નારી પાસે જે છે તે કોઈ પાસે નથી, કારણ કે નારી પૃથ્વીનું નવસર્જન કરી શકે છે. એક નારી અનેકને સુધાર્યા છે. દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ છે. જેટલી સફળ વ્યક્તિ થઈ છે તે દરેક પાછળ સીધો કે આડકતરી રીતે સ્ત્રીનો ફાળો છે. દરેક સફળતામાં સ્ત્રીનો પડદા પાછળ રહીને પણ સાથ તો છે જ. તેથી નારી ભલે સીધી સિંહાસન પર બેઠી નથી, પણ સિંહાસન પર બેસનારને અને બેસાડવામાં અને તેના પર ટકાવી રાખવામાં સ્ત્રીનો ફાળો અમૂલ્ય છે. પંડિત જવાહરલાલ નહેરુએ પ્રખ્યાત વાક્ય કહ્યું હતું કે લોકોને જાગૃત કરવા માટે સ્ત્રીઓએ જાગૃત થવું જરૂરી છે. સ્ત્રી એક એવું પાત્ર છે જે જીવન પોતાની પસંદગીથી નહીં, પણ બીજાની પસંદગી પર જીવતું હોય છે. નારી ના હોય તો આ દુનિયા પ્રેમ રહિત થઈ જાય. આ દુનિયા પ્રેમથી ચાલે છે, અને આ પ્રેમનો ધોધ એ ફક્ત નારી રૂપે આ પૃથ્વીને પ્રાપ્ત થયો છે. માટે સ્ત્રી એ પ્રેમનો પણ સ્ત્રોત છે. સ્ત્રી એ ત્યાગની પ્રતિમા છે. જો બહેન છે તો પ્રેમનું દર્પણ છે. પત્ની ખુદનું સમર્પણ છે. ભાભી ભાવનાનો ભંડાર છે. મામી માસી સ્નેહનો સત્કાર છે. કાકી કર્તવ્યની સાધના છે. અને મા તો સાક્ષાત પરમાત્મા છે. માટે જ તો નારીને ત્યાગની, સમર્પણની દેવી એવી ઉપમા આપવામાં આવી છે. વંદન છે શક્તિના સ્ત્રોત એવી નારીને. જેસલને તોરલ રૂપી જીવતી જાગતી જોગમાયા મળી ને જેસલ બારવટિયામાંથી જેસલ પીર બની ગયો. આ કામ ફક્ત ભારતની નારી જ કરી શકે. આજે દરેક ક્ષેત્રમાં નારી પુરુષ સમાન જ નહીં, પરંતુ આગળ છે. માત્ર શિક્ષા જ નહીં, પરંતુ દરેક કાર્યક્ષેત્રમાં અગ્રેસર જોવા મળે છે. ચૂલા ચોકીથી બહાર આવીને આકાશની ઉડાન તેણે ભરી છે.
આજની નારી, ભારતીય નારી અવની ચતુર્વેદી, ભાવના કંથ, જેણે પ્રથમવાર ફાઇટર પ્લેનનું સફળ ઉડ્ડયન કરાવ્યું. તેણે સાબિત કરી આપ્યું છે એવું કોઈ ક્ષેત્ર નથી જેમાં નારી ન હોય કે ન કરી શકે. આજની નારી પુરુષથી સવાઈ છે. તેથી જ કહી શકાય, જે કર ચૂલાવે પારણું તે જગ પર શાસન કરે. નારીનું સર્જન ઈશ્વરનું અનેરું સર્જન છે. નારીનું સન્માન સમાજનું સન્માન છે. રાષ્ટ્રનું ગૌરવ, અભિમાન, સ્વાભિમાન નારી છે. નારી મિત્ર, ગાઈડ અને ફિલોસોફર તરીકે પણ અધકેરી ભૂમિકા ભજવે છે. સાગરમાં જેટલું મહત્ત્વ દીવાદાંડીનું છે તેટલું જ, બલકે એથીએ વિશેષ મહત્ત્વ દરેકના જીવનમાં નારીનું છે. સામાજિક અને કૌટુંબિક જીવનમાં પણ ત્યાગ, સમર્પણ અને સેવાની બાબતમાં પુરુષ કરતાં સ્ત્રીનું પલ્લું ઘણું ભારે છે. કશા જ ઉચાટ કે શોરબકોર વગર પોતાનું વ્યક્તિત્વ ઓગાળીને કુટુંબમાં તદ્રુપ થઈ જવાનું તેજ સ્ત્રીમાં હોય છે. સ્ત્રી ચંદનની જેમ પોતાની જાતને ઘસીને બીજાને સુખ શાંતિ આપે છે. નારી જ્યારે માતા બને છે ત્યારે તીરથ હોય છે. પત્ની બને છે ત્યારે મંદિર હોય છે. બહેન બને છે ત્યારે ઉત્સવ હોય છે. દીકરી હોય ત્યારે ગંગાજી. શક્તિના સ્ત્રોતના વિવિધ રૂપો વિશે જાણીને આપણું મસ્તક આપોઆપ ઝૂકી જાય. સ્ત્રી એ કેવળ વિદ્યાની અધિષ્ઠાત્રી જ નહીં, પરંતુ લક્ષ્મીની, સ્વામીની કે સૌંદર્યની દેદીપ્યમાન દેવી ગણાય છે. પરંતુ શક્તિના સમુચ્ચય સમી નારી જેટલી કોમળ કે નાજુક છે એટલી જ કઠોર થઈ શકે છે. પ્રેમાળ છે એટલી જ પ્રતિશોધની ભાવનાથી ભરપૂર થઈ શકે છે. સુંદર છે એટલી જ સંગ્રામમાં શસ્ત્રો ધારણ કરી શઠનો સામનો કરી શકે છે. સ્ત્રી અને શક્તિ પરસ્પરના પર્યાય એવા આ બે શબ્દની ગહનતા, મહાનતા અને સાર્થકતા વંદનીય છે. નારી દયા, કરુણા, પ્રેમ અને મમતાની પવિત્ર મૂર્તિ હોય છે. નારી જ મનુષ્યની જન્મદાત્રી હોય છે. જેના હૃદયમાં સૂર્ય જેવું તેજ, સમુદ્ર જેવી ગંભીરતા, ચંદ્ર જેવી શીતળતા, પર્વત જેવી માનસિક ઉચ્ચતા, પૃથ્વી જેવી સમતા હોય છે. આવા તમામ સંબંધના હાર્દ એવી સ્ત્રી પાસે આપણું હૃદય આપોઆપ ઝૂકી જાય છે. કોઈ કવિએ કહ્યું છે કે નારી, હું તને કેવી રીતે કહું કે તું કાંઈ જ નથી, પણ તારું મૂલ્ય કરવું બહુ મુશ્કેલ છે. તારા જ્ઞાનની વાત કરું તો તું સરસ્વતી છે. તારા માનની વાત કરું તો તું લક્ષ્મી છો. તારા અપમાનની વાત કરું તો તું સતી છો. તારા ક્રોધની વાત કરું તો તું દુર્ગા છો. તારા ત્યાગની વાત કરું તો તું સીતા છો. તારી દયાની વાત કરું તો તું જગદંબા છે. તારા એક રૂપનું વર્ણન કરવું એ મારા માટે અશક્ય છે. હે સ્ત્રી, હું કેમ કહી દઉં કે તું કાંઈ જ નથી? તું તારા શબ્દોની મર્યાદામાં છો, પણ ખૂબ જ વિસ્તૃત છો તારા અર્થમાં. તો બહેનો, મારી સાથે હવે જરૂરથી આપ પણ સહમત થશો જ કે નારી એ શક્તિનો સ્ત્રોત છે, અને તેથી જ આપના હૈયું, મસ્તક અને હાથ આપોઆપ ઝૂકી જ જશે. શક્તિનો સ્ત્રોત સ્ત્રી. આ સરસ મજાનો માહિતીસભર વાર્તાલાપ આપણા અસ્તિત્વની વાતો કરી ગીતા શાહે. બહેનો, આપણે આપણા ઇતિહાસમાં નજર કરીએ ને તો ઘણા અમર નારી પાત્રો જોવા મળે છે. પતિવ્રતા સ્ત્રી સીતા, કે જે પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી,
એમણે પતિ ખાતર રાજમહેલને છોડી, રાજમહેલના વૈભવને છોડી પતિ સાથે વનવાસમાં રહેવાનું પસંદ કર્યું. અને જો રામની વાત કરીએ અને સીતાની વાત કરીએ ને તો સીતા તો તોય એના પતિની સાથે ગઈ, પણ જો એના નાના ભાઈ લક્ષ્મણની વાત કરીએ ને તો એની પત્ની ઉર્મિલાનો ત્યાગ પણ નાનો ન કહેવાય, એ તો ખૂબ મોટો કહેવાય. કારણ કે એણે તો મોટાભાગનું પોતાનું જીવન પોતાના પતિ વગર એને સમર્પિત થઈને વ્યતીત કર્યું. એવી જ રીતે સતી અનસૂયાએ પોતાના સતીત્વના પ્રતાપે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પોતાના નાના બાળકો બનાવ્યા. અને આ બધાની વાત કરીએ તો સતી સાવિત્રીને તો કેમ ભૂલાય કે જેણે પોતાના પતિવ્રતાના ધર્મના બળે પોતાના મૃત પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યો. અને રાણી લક્ષ્મીબાઈએ પોતાના રાજ્યની રક્ષા માટે નિડરતાથી અંગ્રેજોનો સામનો કર્યો. અને આની સાથે સાથે જ વિદુષી ગાર્ગી, ચાંદબીબી, અહલ્યાબાઈ, ગંગાસતી, મીરાબાઈ, આ બધા જ જે નારી રત્નો છે ને આપણા ઇતિહાસના, એ શક્તિના સ્ત્રોત સમાન કહીએ ને તો કાંઈ ખોટું નથી. પણ માત્ર આપણે શક્તિની વાતો કરીએ છીએ ને જિજ્ઞાબેન, એવું નથી. એની એક આંખમાં શક્તિ છે ને તો બીજી આંખમાં વાત્સલ્ય છે. સ્ત્રીની આંખો છે ને એ વાત્સલ્યથી છલકતી હોય, એનું હૃદય અમીથી છલકતું હોય. અને સમાજ અને દેશના નિર્માણ અને ઘડતરમાં સ્ત્રીનો અમૂલ્ય અને મહત્વનો ફાળો હોય છે. કેમ ન હોય? કેમ કે આજના બાળકો છે એ જ દેશનું ભાવિ છે. અને આ બાળકોમાં જો સંસ્કાર સિંચન કરનારી હોય ને તો એ એક માં જ છે. અને માં એટલે કોઈ પણ વ્યક્તિના જીવનનું ઉમદા સ્ત્રી પાત્ર. તો બહેનો, એટલે જ આપણે હકથી કહી શકીએ કે અંતરે આત્મવિશ્વાસ પ્રબળ છે ને બળવા સામે પોકાર્યો બંડ છે. સ્ત્રી છું તો શું થયું, અંબરે ઉડાન ભરવા જીગર અકબંધ છે. સાચવી જાણું છું ઘર, પરિવાર, સમાજની આબરૂ, શમણાઓને આકાર આપવાની ગેલછા પણ પ્રચંડ છે. રીત રિવાજ, રસમો, વ્યવહારો સુચારું નિભાવી જાણું છું. સમર્પણને સહનશીલતાના અલંકારો અંતરે અખંડ છે. રાખું છું હામ હૈયામાં સંજોગોથી બાથ ભીડવા સદાય, ક્ષમતાને મારી ના પારખશો એનો ક્યાં કોઈ માપદંડ છે. તો બહેનો, એટલે જ આપણે ગર્વથી કહી શકીએ કે આપણે એક સ્ત્રી છીએ. અને બહેનો, આજના દિવસે આપણે એટલો ચોક્કસથી નિર્ધાર કરીએ કે જીવનના એક પડાવ પર પહોંચી સપનાઓની પાંખો બનાવી, કલમને સાથી બનાવી સફળતા જરૂરથી પામીએ. બસ હવે ઉડવું છે આપણે મુક્ત ગગનમાં અને કુદરતને બાથ ભીડવી છે. અને છૂટી ગયું છે એનો અફસોસ ક્યારે નહીં, પણ બસ આપણી પાસે જે છે ને એને મન ભરીને માણવાનું છે. તો બહેનો, આવી રહેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે જ આજનો કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ. ફરી મળીશું આવતા મંગળવારે બપોરે 12:30 વાગે આપના માનીતા કાર્યક્રમ સહિયરમાં. તો ત્યાં સુધી આવજો બહેનો, આવજો જિજ્ઞાબેન, આવજો બહેનો, આવજો ધારાબેન.